શુભ શરૂઆત કરી અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ સૌ અહીંયા દીપ પ્રાગટ્ય માટે પધારો। હું વિનંતી કરીશ મુકેશભાઈ, રોજેશરા, મહેશભાઈ તથા સાથે ઉપસ્થિત મહેમાનો સહજાનંદ યુવક મંડળ બોટાદ, અમરસિંહભાઈ તેમજ શામજીભાઈ, શિવાભાઈ, રવજીભાઈ, માધાભાઈ તેમજ રાજુભાઈ ડેરૈયા સાહેબ નગરપાલિકામાંથી પધાર્યા છે, સાથે જીબી મકવાણા સાહેબ અને કદાચ અહીંયા વિશાળ સંખ્યામાં મહાનુભાવો છે। સૌનો નામ ઉલ્લેખ ન કરતા સૌ કોઈ એમજી સાથે આદર સાથે જોડાયેલા છો। આપણે બધા જોરદાર તાળીઓના નાદ સાથે એમજી ટ્યુશન ક્લાસીસ અને આ ભવ્યથી ભવ્ય ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ મહાનુભાવો દીપ પ્રાગટ્ય માટે જ્યારે પધારી રહ્યા છે, એક બાજુ શિક્ષણનું અજવાળું છે, એમજીનું અજવાળું છે અને શારદાનું અજવાળું, તાળીઓના નાદ સાથે આ ભવ્યતા દિવ્યતાના પ્રસંગને અજવાળીએ। દીપ પ્રાગટ્યની ક્ષણો છે। અંધારામાં કરતો તો સૂર્યચંદ્રનું કામ, હે દીવા તને પ્રણામ। શુભમ કરો તો કલ્યાણમાં આરોગ્ય ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમસ્તુતે। દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતું મેં પાપમ, દીપ જ્યોતિ નમસ્તુતે। જોરદાર તાળીઓના નાદ સાથે દીપ પ્રાગટ્યની ક્ષણોને વધાવીએ। 1010 જેટલા વિદ્યાર્થીઓ, કદાચ 1-2-3 નાની શાળાઓ હોય ને એમાં પણ આટલી સંખ્યા ન હોય। તાળીઓના નાદ સાથે વધાવો। અહીંયા અંજવાળું અને આતશબાજી બંને એક સાથે થઈ રહી છે। જોરદાર તાળીઓથી જેમના આજે સન્માન થવાના છે એની એવડી મોટી તાળી પડવી પડે કે એમજીનું અંજવાળું સમગ્ર બોટાદની અંદર એક શિક્ષણની કનક દીવડી થઈ અને કોઈ સંસ્થા ચાલતી હોય પણ અહીંયા તો એક ટ્યુશન ક્લાસીસ આવડી વિશાળ સંખ્યાને એક ધ્યેય તરફ લઈ જઈ રહ્યો છે। તાળીઓના નાદ સાથે વધાવીએ। રાઠોડ મિહિર પી, ડાભી રિદ્ધિ જે, અમદાવાદી ભાવિક વી, દીડ હિરલ આર, વાઘેલા વૈભવ આર, પરમાર જીમિત એમ, પરમાર તુલસી વી। તુલસીબેનને કહીએ આગળના બધા નામ સાથે સૌ ઉપસ્થિત રહેશો તાળીઓના નાદ સાથે। અહીંયા જોઈ રહ્યા છીએ ભૂલકાઓમાં સૌથી વધારે સંખ્યા દીકરીઓની છે, તાળીઓથી વધાવો। પરમાર તુલસી વી, મેણિયા યોગેશ ડી, ગોસ્વામી દેવિયાની એચ, ચાવડા હેતવી આર, સાંભળ હાર્દિક જી। આ તમામને વિનંતી કરીશ, અહીંયા ભૂલકાઓનું રૂડું સન્માન થઈ રહ્યું છે ત્યારે નાનકડા એક સુરમાં ગૂંથું, નાનકડું એક ગીત અને નાનકડું ઉર ગુંજી ઉઠે એટલી મારી જીત। તાળીઓના નાદ સાથે એ પ્રેરણા તો હરના ઝરણા કે પાણીના ગરણામાંથી મળે। આપની તાળી આમને પ્રેરણાના ઝરણા તરફ આગળ વધારશે। જોરદાર તાળીઓથી સૌનું સન્માન થઈ રહ્યું છે। અહીંયા ધોરણ 12 કોમર્સના આ બધા ભૂલકાઓ જે ફેલાવી રહ્યા છે આ બધા મિત્રો સાથે। અમે તો ખ્યાલ છે કે કલેક્ટર સાહેબે પણ એમનું રૂડું સન્માન કર્યું હતું। આદર સાથે જોરદાર તાળીઓથી અભિયમની ટીમને હૃદયથી આવકારીએ અને આ સૌ મહાનુભાવો આ ગુરુજનોનું સન્માન કરશે। હવે ચિરાગ સર, હવે અંજવાળું ફેલાવો ચાલો। બાળકની આંખોમાં વાવે સપનાની વણઝાર, શિક્ષક સાચો બાળક માટે બની જતો શણગાર। એવા શિક્ષકો નું સન્માન થઈ રહ્યું છે। આપની જોરદાર તાળીઓથી ધોરણ 10 અજીત સર, જોરદાર તાળીઓ પાડી દે। વિજ્ઞાનમાં 100 માંથી 100 વિદ્યાર્થી જ્યારે લાવે ત્યારે અજીતભાઈ જેવા ગુરુજનો હોય ત્યારે એમનું માર્ગદર્શન આજે સન્માનનો અધિકારી બન્યું છે। અજીતભાઈને મોટી જીત મળી છે ભાઈ। જોરદાર તાળીઓથી અજીતભાઈનું સન્માન। જો વિદ્યાર્થીઓને સારું કામ કરીએ ને તો એના ગુરુજનોનું પણ સન્માન થાય। આ ભાવ અહીંયા વહેતો એમજીએ કર્યો છે। ગુણગ્રહિતાને વંદન। ધોરણ 12 કોમર્સ
માધવી મેડમ 2024માં આની દીકરી થઈ રહી છે, ત્યારે એકવાર એટલી તાળીઓ પાડીએ કે આપણા બોટાદનું ગૌરવ, બીજી જ્યારે દીકરીઓ અને અહીંયા વિદ્યાર્થીઓ બેઠા છે એનો પણ ઉત્સાહ વધે. બીજો નંબર છે કણઝરિયા આરતી એન 98.97. જોરદાર તાળીઓથી આરતીબેન અહીંયા ઇનામ રૂપે આપની આરતી ઉતરી રહી છે. જોરદાર તાળીઓ પાડીએ. ત્રીજા નંબર ઉપર નગરિયા ઉન્નતિ છે. ઉન્નતિ બેને જે ઉન્નતિ મેળવી છે એનું પણ સન્માન કરવું છે. જોરદાર તાળીઓથી ઉન્નતિ બેનને પણ વિનંતી કરીશ આપ આવી જશો. આ બધા એમજી ટ્યુશન ક્લાસીસનું ગૌરવ બન્યા છે અને ભૂલકાઓ એ આ સન્માન સ્વીકારી અને આપણી વચ્ચે આવી રહ્યા છે. તાળીઓના નાદ સાથે સ્વીકારીએ. પંડ્યા પ્રિયાને એના મમ્મી પપ્પા બંને હાજર છે. એકવાર બોટાદનું ગૌરવ બનેલી દીકરીના પેરેન્ટ્સને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. ચેતનભાઈ ચૌહાણને આદર સહિત સ્ટેજ ઉપર આમંત્રિત કરું. વિનોદભાઈ ખસિયાને વિનંતી કરું આપ બંને ભાઈઓ પધારશો. હું એમજે પરિવારને વિનંતી કરું કે આ બંને મહાનુભાવોને એ એમનું સન્માન કરે. ત્યાર પછી વર્ષ 2024 90 PR ઉપર ધરાવતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું સન્માન કરવું છે. આ બંને મહાનુભાવનું સન્માન અને એમના હાથે જ આગળની એ 2-3 બેન્ચનું સન્માન આપણે કરીએ. તેનો હૃદયનો ભાવ અહીંયા એમનો શાળા એમના ટ્યુશનનો પરિવાર અહીંયા સુંદર મજાની ગિફ્ટ સાથે એમનું સન્માન કરી રહ્યો છે. હું પણ મારું મને પીછાથી હળવું જોઈએ એટલું જીબી સાહેબ સ્વપ્ન છે, એ સ્વપ્ન ફળવું જોઈએ અને વરસાદમાં નીકળો તો એ શરતે નીકળવું જોઈએ કે દિલ ભલે પલળે ને પલળે, દિલ પલળવું જોઈએ. અહીંયા હૃદય જ્યારે પલળે ત્યારે એમાંથી જ્ઞાનની ધારા વહેતી હોય છે. એ જ્ઞાનની ધારા જેને બહાવી છે એવા તમામ એમજી ટ્યુશન ક્લાસીસનો આ કર્મઠ પરિવાર આજે સાથે મળી અને એક નવી